મારું નામ નીરવ મહેન્દ્રભાઈ ઠક્કર છે. મારી જ્ઞાનશક્તિ શાળા આવેલી છે, એમાં અત્યારે 170 છોકરાઓ અભ્યાસ કરે છે. આમાં સવારે આજે 5-6 છોકરીઓને કંઈક પેટમાં દુખાવાની ને થોડી કેમ કે ગભરામણ જેવી પરિસ્થિતિ લાગી હતી. એના લઈને એ લોકોએ 108 નંબરની ગાડી બોલાવી અને તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, ખેડા સિવિલમાં. અને મીનવાઇલ ત્યાં તપાસ કરી અને એક જ બાળકને અત્યારે વધારે થોડી ગંભીર બાબત છે કે જેની અત્યારે બાટલા ચડાવવાની દવાની કોઈ ટ્રીટમેન્ટ ચાલુ છે. બાકીના બાળકોને એમને અત્યારે પરત મોકલવાની વાત કરી છે. થોડું સિઝનલ વાયરસ અત્યારે લાગે છે, વાતાવરણ બહુ જ ખરાબ છે. કાલ રાત્રે અહીંયા વરસાદ પણ બહુ પડ્યો છે, એટલે આવા પ્રસંગોમાં કદાચ જો બાળકે વધારે કંઈક જમાઈ ગયું કે અપાચાનું પ્રમાણ હોય તો પણ આવું બની શકે છે, એવું અમને લાગી રહ્યું છે. છતાં પણ ડૉક્ટરનો રિપોર્ટ આવે એટલે ખબર વધારે પડશે. પરેશ વાઘેલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ખેડા. એટલે આજે સવારે થોડું જાણવા આવ્યું કે 10 બાળકોને થોડું વાયરલ અને પેટમાં દુખાવાની તકલીફ હતી. એ સમાચાર મળતા અમે હાલ શાળાની મુલાકાત લીધી છે. રેસિડેન્સ હોસ્ટેલ છે, 170 જેટલા બાળકો અભ્યાસ કરે છે. સંચાલકને સૂચના આપવામાં આવી છે કે સમયસર બાળકોનું ચેકઅપ કરવામાં આવે અને ફૂડ, ખોરાકને અને પાણીને લઈ નિયમિત એની ચકાસણી કરવામાં આવે અને બાળકોની પૂરતી કાળજી લેવામાં આવે. અત્યારે બાળકોમાં એક બાળક એવું છે જેને બોટલ ચડાવવાની જરૂર પડી છે. બાકીના બાળકોને નોર્મલ સાદી ખાંસી, શરદી અને તાવની ઇફેક્ટ જણાય છે, એટલે એમને ટ્રીટમેન્ટ આપીને વિદાય કરવામાં આવે છે સિવિલમાં.